આપણે તે ભેગા રહેતા ને પેલા ભેગા રહેતા, હવે જુદું થવાનું હમણાં આપણી છેલ્લા 15 વર્ષે તો હજ બે જ થઈ ગઈ છે. ચાલો ચાલો તાવડી તારું કાથડ મારું ભેને મારું દીર્ઘાન કરું વારા પછી મારું બે પછી કરું. ચાલો ચાલો 1 મહિનો થાય તો મને બાય કહેવા રહેવાનું. 1 મહિનો થયો લગ્ન થયા ને. એક મહિનો ભેગા રહ્યા કે જેમ તેમ પલો કાપ્યો. ગઢીમાં ઘીરે રે અને બા બાપુ જ્યાં નાની બહેનોને ખાસ યાદ કરાવવાનું. કઈ તમે તો જો હોજા છો પણ વ્રત બહેનોને વ્રત માને વ્રત બાપાને વળગું ન ભરવું. આપણે યુવાનને નહીં કહું તો શું છે એમ ન કહેવું, એને વહમું લાગે. ઘણા હજી ઘણા છોકરા મા બાપને મને કહે તમે શું કીધું, તમે શું કીધું, ખબર તમે મોટું કીધું. આવી ખબર નહોતી ને કે જન્મોથી આમ કહીને મોડી નાખ મારું હારું વાંજરું. બોલો મા બાપને એમ કે હું કીધું એટલે એ થોડુંક વિચારવા જેવું. થોડોક દશરથના જેવો વિચાર કરવાનો વડીલો એવો. દશરથને એક વાર ધોળો દેખાનો ગુરુને કીધું કે રાજ છે ને રામને હોપી દો મને વ્રત અવસ્થા દેખાની. આપણે બધાય ધોળા થઈ જાય 60 રૂપિયાની પડીકી નાખીને પાછું કાળું ભમર અને પાછા અરીસામાં જોઈએ ખટ્ટમાં છે. મારી કોઈ ઠૂઠા તો થોડા ધક્કો મારતા હોય. થોડુંક મોટું થઈ જાય કલર કરવાનું કેવાય થોડી કર થાય ગજબ થયો. અને ભગવાનની ખૂબી તમે જુઓ, ભગવાનની રચનાને કોઈથી તમે મેં તપાસ નથી કરી. ઈશ્વરની રચના તો જુઓ, બેનું આવડા માથાના વાળ થાય. આપણે વધારે આપણે થાય માથાના વાળ. માથાના વાળ આવડા થાય. દાઢી માપે વધે. બોલો દાઢી માથાના વાળ જેટલી ન વધે. દાઢી વધે એટલે મૂછું ન વધે. મૂછું વધે એટલે નેણ ન વધે. નેણ ન વધે પાપીનું હાવ ન વધે. આ બધું હારવાર વધતું હોય તો શું કરો? આપણે તો મારે આમ જોવું પડે ને કોણ કોણ એવા ઈશ્વરની ખૂબી તો જુઓ. 1 મિનિટમાં 71-72 વાર આપણું હૃદય ધબ ધબ થાય. અને દરેક ઠેકાણે લોહી પુગાડે ને જ્યાં ખાલી સડન આપણે એન્જિયોગ્રાફી કરાવી કે ભાઈ સ્ટેન્ડ મૂકવી જોઈએ કે બાયપાસ કરાવવું જોઈએ. આપણે કે પણ શું કરવું જોઈએ કે બાયપાસ કરાવવું જોઈએ. બાયપાસ એટલે કે નળીનો હાથો કરવો જોઈએ. આપણે કે નળીઓ ક્યાં કે નળી નાખવી પછી ક્યાંથી કાઢવી કે નળી તો ભગવાને વધારાની પગમાં આપી હાથમાં આપી. બોલો વધારાનું લે તો કે આપણે કે નળીનું શું થાય કે નળી તો તમારી છે 7.5 લાખ નળી મફત. આ શરીરની કિંમત તમે તપાસ કરીને વિચારો કે ઈશ્વરે આપણે કેવો અનમોલ દેહ દીધો. દેવને દુર્લભ મનુષ્ય દેહ તુજકો પાઈ. ભલે ને તમ એમ થાય એ હમકો નરવું થાય. દેવ કો દુર્લભ મનુષ્ય દેહ તુજકો પાઈ. દેવને ન મળી શરીર મને તમને ઈશ્વરે આપ્યું છે. પણ પ્રશ્ન ક્યાં છે? એટલે આ નાની બહેનોની યાદ મારી કરાવું. ગોરડીમાં ઘીરે રહીએ અને ઘોડિયું એકને ખોઈ આપે. લગડું કર્યું હોય તો એ બાને ખબર છે. લગડું કર્યું એકનું માથું ઉરી કર્યું, એકનું આની કર્યું, એકના ટાટિયા કર્યું, એકના ટાટિયા કર્યું, ટાટિયા પગ પગ એટલે સંભળાવી અને એ લાંબા હણેથા જેવા પાયામાં આમતા જાય પગ એવા છોકરા. અને મા બાપ તો ફાર્મ હાઉસમાં જ રહેતા. પહેલેથી ફાર્મ હાઉસ આપણે હતું. અટાણે કંઈક 2 ફાર્મ થાય છે ને કે ફાર્મ હાઉસ તો પહેલેથી જ હતા ભાઈ. અને બા બાપુજી ઘીરે ગ્રાન્ડ ફાધર ને ગ્રાન્ડ મધર ઘીરે હોય. અને 2 છોકરા આડાવડા હુરાવે ને સુલા 2 હોય. વરાળિયા સુલામાં કઢીનો પાટિયો ને કાં વાલોળીનું શાક ને એક મુખ્ય સુલામાં રોટલા. અને દેતવા ભાઈઓ હોય અને ડોશી પગના અંગૂઠામાં દોરી નાખી નિષ્કાવે. આમ 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 તું કામ હોય ને આમ 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 હા શું છે ખોટું બા? એટલે નાની બહેનો ને ક્યાં બસ બે જા પહેલવાન છોકરા છે બધા રબડા જેવા. એમાં કઈ ઘટે હા નકે ઘણે ઠેકાણે આપણે જોઈએ ને 6 ઠેકડા જેવા પગ. આપણને પાટલોની વચમાં પગ છે કે નથી? હા કોક